દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2047 સુધીમાં દેશને એક વિકસિત ભારત બનાવવા તરફ આગળ વધી રહ્યા છે। એમાં ગુજરાત પણ એ ગતિ આગળ વધી રહ્યો છે। એક ક્ષેત્રે ગુજરાતનો ખૂબ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે। વિકાસ જો સાચા અર્થમાં કરવો હોય તો પ્રજાને જે માળખાગત જે સુવિધાઓ જે છે, રોડ રસ્તાથી માંડીને રેલવેથી માંડે તમામ પ્રકારની સારામાં સારી સુવિધા ઉપલબ્ધ કરાવી દે। એના ભાગરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રસ્તો ભરૂચ અંકલેશ્વરથી જે હયાત છે એને પહોળો કરવાના છે ને એના સાથે જોડાયેલા કરજણ નદીનો જે બ્રિજ છે એમ તો જર્જરિત થયો છે, પણ એ પણ મોટો બ્રિજ બનવાનો છે, પહોળો રસ્તાના પ્રમાણમાં બનવાનો છે। 22 કરોડના ખર્ચે આ બ્રિજ મંજૂર થયો છે, જેનો આજે ખાતમુહૂર્ત થયું છે। આ પ્રસંગે અમારા નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખ, સહકારી આગેવાન અમારા ઘનશ્યામભાઈ પટેલ તથા સૌ વરિષ્ઠ આગેવાનો, કાર્યપાલક ઇજનેર, એમની ટીમ ને આજે મીડિયાની સમક્ષમાં આજે ખાતમુહૂર્ત કર્યું। અમે ગણપતિ બાપાને પ્રાર્થના કરી, આસપાસ વસતા બધા દેવી દેવતાને પ્રાર્થના કરી કે રાજપીપળાના વિકાસના માટે રાજપીપળાથી અંકલેશ્વર ભરૂચ જતો રોડ ખૂબ સારો બને, આ બ્રિજ પણ ખૂબ સારો બને અને વચ્ચે સામે કિનારે ક્યાંક વિઘ્નો હોય, આ રાજપીપળાના સામે કિનારે કોઈ નાનું મોટું કોઈ વિઘ્ન કોઈ આવતું હોય, બધા વિઘ્નો દૂર થાય અને કોઈ પણ જાતના અડચણ વગર સારામાં સારો બ્રિજ બને, પ્રજાને ઉપયોગી બ્રિજ બને, એને ધ્યાનમાં રાખીને આજે ખાતમુહૂર્ત કર્યું અને ભગવાનોને પરમ પ્રાર્થના કરી છે। પ્રાર્થના આત્માનો ખોરાક છે અને પ્રાર્થના તાકાત છે। આપણી ઈચ્છા મુજબનું કાર્ય થાય છે। આવનારા દિવસોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને ધ્યાનમાં રાખીને આ વિસ્તારનો ખૂબ અમે વિકાસ કરવા માંગી રહ્યા છે અને રાજ્ય સરકારનો અને ભારત સરકારનો ખૂબ મોટો સિંહ ફાળો છે અને રાજ્ય સરકારના ભારત સરકારની જે વિવિધ કલ્યાણકારી જે યોજના છે કે વિકાસ યોજના એ આવનારા દિવસોમાં આ રોડ રસ્તા સારા બનશે તો અમે ખૂબ ઉત્સાહ ઉમંગથી આ વિસ્તારને અને આ પ્રજાને લાભ અપાવીશું। ખાસ સાહેબ, કરજણ બ્રિજની વાત થઈ ગઈ, જે નર્મદા જે બ્રિજ છે પોઈચાવાળો, ઘણા ટાઈમથી બસો બંધ છે, ઘણી લોકોને તકલીફ પડી રહી છે, એના માટે આપણે શું કંઈક રજૂઆત કરી છે કે ક્યારે બનશે એની? જો પોઈચા બ્રિજ પણ ઘણા વર્ષો જૂનો બ્રિજ છે, એ પણ ડેમેજ થયેલો છે, એને ધ્યાનમાં રાખીને મોટા વાહનો બંધ રાખ્યા છે। એ પણ વડોદરા વિભાગમાં લાગે છે અને હું વડોદરાના ત્યાં વિભાગના એન્જિનિયર, કાર્યપાલક ઇજનેર સાથે સતત સંપર્કમાં છું। રાજ્ય સરકારમાં પણ 4-5 દિવસ પહેલાં જ અમે ત્યાંના વિસ્તારના અક્ષય પટેલ અને ડભોઈના ધારાસભ્ય સાથે પરામર્શ કરી સરકારને અમે કહ્યું છે કે આપણા લોકોને જે નાંદોદ વિસ્તાર કે નર્મદા જિલ્લાને જેટલો ઉતાવળ છે એટલી જ ઉતાવળ વડોદરા જિલ્લાના લોકોને પડશે કે જલ્દીમાં જલ્દી આ બ્રિજ બની જાય અને જલ્દી બ્રિજ બની જાય તો પ્રજાને જે નાની મોટી તકલીફ પડે એ દૂર થાય। તો આ ટૂંક સમયની અંદર આ બ્રિજ પણ નવો બનવાનો છે। એની બાજુમાં આ બ્રિજ તો ચાલુ રહે છે, પણ એની બાજુમાં નવો બ્રિજ મંજૂર થશે અને આ વર્ષમાં આ વરસાદ થતા પહેલા એનું ખાતમુહૂર્ત થઈ જશે। આજે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે 24.25 કરોડના ખર્ચે એક નવા બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જે 1959માં બનાવવામાં આવ્યો હતો। આજે આ નવો બ્રિજ લોકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ સારી રીતે મળી રહે એટલે ગુજરાતમાં વિકાસના જે કામો અવિરતપણે થઈ રહ્યા છે, લોકોની સુવિધાઓને સારી રીતે મળી શકે એ માટે ગુજરાત સરકાર દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા જે સારા કામો થઈ રહ્યા છે એમાં સિંગલ રોડ હોય, 2 લેન હોય, 4 લેન હોય, 6 લેન હોય, પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનવાને કારણે આજે નર્મદા જિલ્લામાં પણ નર્મદા જિલ્લાના ગામડાઓનો વિકાસ થાય અને રસ્તાઓ થકી એમને ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ સારી મળી રહે એ માટે આ વિસ્તારના વિકાસના કામો ખૂબ સારી રીતે થઈ રહ્યા છે। એમાં રાજપીપળાના બ્રિજનું આજે ખાતમુહૂર્ત થયું છે। એવી જ રીતના જે કરજણ બ્રિજ બીજો એક છે કે જે ડેડિયાપાડાના વિસ્તારને જોડે છે, તો એનું પણ ટૂંક સમયમાં જ એનું પણ કામ શરૂ થવા જઈ રહ્યું છે। એવી જ રીતના ગુજરાત સરકારે હાલના બજેટ સત્રમાં પણ નર્મદા પરિક્રમામાં જોડવામાં આવતા જે 15થી 18 કિલોમીટરની જે પરિક્રમા છે, પરિક્રમામાં પણ 2 બ્રિજ મંજૂર કરાવડાવીને રાજપીપળામાં નાંદોદના શહેરાવથી રહીને તિલકવાડા અને રામપુરાથી રેંગણના 2 બ્રિજને મંજૂર કરવામાં આવ્યા છે। ત્યારે ગુજરાત સરકાર ખૂબ જ વિકાસના કામો માટે ક્યારેય પાછી પાની નથી કરી રહેતી અને એટલા માટે જ ગુજરાતની સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જ્યારે વિકાસના કામો નર્મદા જિલ્લાને થઈ રહ્યા હોય ને નર્મદા જિલ્લાને જ્યારે ખૂબ જ એક ઊંચા સ્થાન ઉપર પહોંચાડવાનું એક જે સંકલ્પ છે અને વિકસિત ભારતનો જે સંકલ્પ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લીધેલો છે, ત્યારે
આ ગુજરાતને સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમ થકી નર્મદા જિલ્લાનો પણ વિકાસ ખૂબ થાય અને એ શિક્ષણના ક્ષેત્ર હોય, આરોગ્યના ક્ષેત્ર હોય, લોકોને રોડ રસ્તાની જે માળખાગત જે સુવિધાઓ છે એ સુવિધાઓની આપવાની બાબત હોય, પરંતુ આ દરેક ક્ષેત્રમાં આજે ગુજરાત હર હંમેશ આગળ વધી રહ્યું છે અને એમાં નર્મદા જિલ્લાનો વિકાસ પણ ખૂબ જ આગળ વધી રહ્યો છે. ત્યારે હું ગુજરાત સરકારને, માન્ય મુખ્યમંત્રીશ્રીને ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવું છું. જે નર્મદા જિલ્લામાં નાંદોદ વિધાનસભાની જે વાત છે, એમાં નાંદોદ વિધાનસભામાં તાલુકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના જે 3 તાલુકા પંચાયત અને રાજપીપળા શહેર, એમ રાજપીપળા શહેરમાં જે 8,000 મતની જે વાત કરેલી છે, એ 8,000 મત જે લઈ ગયા છે એ આપના લોકોને જે ઉમેદવારો હતા એમને મળ્યા છે. તો ક્યાંક ને ક્યાંક અમારી કોઈક નાની મોટી કંઈક ખામી રહી હશે કે એમણે ઉમેદવારોને કેમ પસંદ ના કર્યા. સરકારની અનેક વિકાસના કામો છે અને સરકારના અનેક જે વિકાસના કામોની સાથે સાથે જ્યારે સરકારી યોજનાઓ પણ આટલી બધી ખૂબ જ સારી રીતે દરેક લોકોને મળી રહી હોય, ત્યારે જે નાના મોટા જે પ્રશ્નો ઉપસ્થિત થાય છે એ પ્રશ્નોને અમે સોલ્વ કરવાના પ્રયત્ન કરીશું અને આવનારા દિવસોમાં અમે વધુ મજબૂતાઈથી ભારતીય જનતા પાર્ટીના કમળને વધુ મજબૂતાઈથી લોકોની સમક્ષ લઈ જઈશું અને સરકારી યોજનાઓનો લાભ લોકોને મળી રહે એ માટેના અમારા પૂરેપૂરા પ્રયત્નો રહેશે.